આજે અહીંયા મંચ માથે માં સરસ્વતીના મંચ માથે અને અલગધામને આંગણે ભડી ગામ સુંદર મજાનું ગોકુળિયા જેવું ગામ છે, જ્યાં ભજન થતું હોય, જ્યાં ધર્મ કાર્ય થતા હોય, એ જ ગોકુળિયું. અહીંયા કલયુગ બળયુગ આવે નહીં, ખોટો ભયમાં રહેવું નહીં. હવે તો 25 ગયું, મુદ્દો વહી ગયો. આપણે બી કતક મરી જાવ, કબીજાને અડશું તો મરી જાવ, એ વહી ગયું. 25 ગયું, 25 20 થી હાલતું ગયું તો 20 નામઝેર, 21 થોડુંક ઝેર હતું વધારે, 22 તોય ઝેર, 23 તોય ઝેર, 24 તોય ઝેર, 20 વાહ લાગેલા ઝેર, અને આ 25 થોડુંક હજમ થઈ ગયું. ભય નથી કોઈ દેવું, એકાબીજા અડે તો મરે એમ તો છે નહીં. ઓલું તો ઈ બીક મોટી હતી બહુ હમણે, અને એમાંય કઈ મૂંઝાવા જેવું નથી હો. એ રામદેવજી મહારાજ આપણા ધણીનું આગમ હતું, આપણને ખબર નહોતી, બાકી આગમમાં આપણે હેલા જતા હતા. સંવત 2020 માં ધર્મ થાપશું. એ સંવત 2020 માં ધર્મ થાપશું. પછી ધરશું કલકી અવતાર. બાબા બાળીના ચરણે રામદેવજી બોલ્યા, આવો આગમના એ ધાણ. કહે રામદેવ, અરભુ તમે સાંભળો, કહું તમને સદધર્મ ની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે અને પીર નહીં આવે વારંવાર. કહે રામદેવ, અરભુ તમે સાંભળો, સત્યની સ્થાપના થઈ, ધર્મની સ્થાપના થઈ. આ દેવળ તો બધા હતા, ભજની થતા હતા, બધું હતું. ધર્મ થપાણો ક્યાં? એક તો મોટી વાત એક ઈ થઈ કે ભગવાન રામ બેઠા, આપણે ભગવાન રામની સ્થાપના થઈ વાલા. ભગવાન જે વર્ષોથી જે ઝૂંપડીમાં બેઠા હતા, એ ભગવાન ગાદીએ આવ્યા આપણા રામ. એક તો ઈ સ્થાપના થઈ, અને બીજી છે ને હૃદયમાં સ્થાપના થઈ, અહીંયા સ્થાપના થઈ. અહીંથી ઉઠી ગયો તો રામ. માનતા નહીં કોઈ, એવી દોટ મૂકીને માયા વાહે, એવી દોટ મૂકીને બધું ભૂલાઈ ગયું. પણ પાછો એવી એક થોડોક ભય બતાવ્યો તો હૃદયથી માનતા થઈ ગયા બધા. જેને જેને માનતા હતા ને એની માનતા કરવા માંડ્યા, જેને જેને માનતા હતા એને. અને આપણી પાસે ક્યાં દેવતાઓ છે? 33 કોટી તો દેવતાઓ છે. ત્રિગુણી માયા અલગ, મા ભગવતીઓ અલગ. જેને જેને માનતા તેને માનતા થઈ ગયા, માનતા. એટલે ધર્મની સ્થાપના હૃદયમાં થઈ ગઈ. હવે જો ભજન કેવા થાય છે, ધાર્મિક કાર્ય આપણે હમણે હજી આપણું હજી હાલ્યું જાય, હજી હાલે છે. એટલે પ્રસંગ આપણો નગા લાખાના ઠાકરનો પ્રસંગ હાલે છે. કેવો પ્રસંગ વાલા? સ્વર્ગમાં આ સુખ નહીં હો, સ્વર્ગમાં આવું સુખ ન હોય વાલા. આ તમે બડી ભંડારીયામાં જે આનંદ કરો ને, એ સ્વર્ગમાં આ સુખ નથી. એ સુખ તો તમને અહીંયા ધણી આપે છે, અને આપણે માટે તો આ જ હરગ છે. ખાલી બાવળિયાળી આટો મારીએ ને તેમ લાગે ખરગમાં આપણે આવી ગયા છે. ખરગે ટૂંકું પડે વાલા. એવો તો આપણા માનવ મેરામણનો માયા, ઠાકર પ્રત્યેની માયા, ધણી પ્રત્યેની માયા. એટલે ગેમલ બાપુને યાદ કરી અને ભજનમાં વિશ્વાસની વાત કરી. ગેમલ બાપુએ જેને ભજન કર્યું છે ને, આખું જગતમાં બધું નષ્ટ થઈ જાય, બધું વહી જાય, પણ જેને ભક્તિનું ભજન કર્યું ને નષ્ટ ન થાય વાલા. પેઢીઓમાં ઉતરાવો, પેઢીઓમાં.